નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। DGVCL દ્વારા લગાવવામાં આવતા સ્માર્ટ મીટરના વિરોધ। દમણ કાર્યાલય ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। सबकी योजना सबका विकास संदर्भे ग्राम सभाનું આયોજન। નાનાપોંડા પોલીસે બાઇક ચોર આરોપી ઝડપી પાડ્યા। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત DGVCL દ્વારા લગાવવામાં આવતા સ્માર્ટ મીટરની જે કામગીરી હાથ ધરાઈ છે તેના વિરોધમાં વાપી નગરપાલિકા વિપક્ષ નેતા ખંડુભાઈ પટેલની આગેવાની હેઠળ વાપીના GIDC ગ્રામીણ શહેરી વિસ્તાર વીજળી સ્માર્ટ પ્રીપેડ મીટરના વિરોધમાં આવેદનપત્ર વલસાડ કલેક્ટરશ્રીને સોંપવામાં આવ્યું। વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત DGVCL દ્વારા લગાવવામાં આવતા સ્માર્ટ મીટરની જે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેના વિરોધમાં વાપી નગરપાલિકાના વિપક્ષ નેતા ખંડુભાઈ પટેલની આગેવાની હેઠળ વાપીના GIDC ગ્રામીણ શહેરી વિસ્તાર વીજળી સ્માર્ટ પ્રીપેડ મીટરના વિરોધમાં આવેદનપત્ર વલસાડ કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું છે, જેમાં વરુણસિંહ ઠાકોર યુથ કોંગ્રેસ પ્રમુખ વાપી શહેર, ફરહાન બોગા વલસાડ જિલ્લા સેક્રેટરી, અમિત કામલે વલસાડ જિલ્લા સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર અને ઇરફાન કાદરી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અમે વલસાડ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે, કારણ કે વાપી ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા જે સ્માર્ટ મીટરની શરૂઆત કરી રહ્યા છે આ લોકો, જે ખરેખર પ્રીપેડ જે સ્માર્ટ મીટર જે આવી રહ્યા છે એ અત્યારે એટલું બધું આ મીટર ખરાબ છે, કારણ કે ગરીબથી ગરીબ પ્રજા એમાં હેરાન થઈ જશે, પરેશાન થઈ જશે અને ગરીબે અંધારામાં રહેવું પડશે, કારણ કે પ્રીપેડ ન કરીશું તો જેવી રીતે ટાઈમ પીરિયડ પૂરો થઈ જાય તો રાત્રે અંધારામાં સૂવું પડે એવી હાલત છે। તો આ ગરીબને આ સરકારમાં મને એવું લાગે ગરીબને જડ મૂળથી ઉખાડી દેવામાં આવી રહી છે એવું આ પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે દરેક વસ્તુમાં આજે મોંઘવારીથી માંડીને બધામાં જ જો આપણે ગરીબ મરતા હોય તો આ વીજળીમાં જે વર્ષો પહેલાં જૂની દીવાબત્તીમાં જીવતા આવતા તેવી હાલત આ કરી રાખવામાં આવશે। એટલા માટે અમે આ જનહિતનો સવાલ છે અને જન આંદોલન છેડવાની પણ અમે તૈયારી કરી રહી છે। અગર જો આ સાહેબ લોકો એક્શન આ મીટર પર નહીં લેવામાં આવશે તો અમે ટૂંક સમયમાં હજારોની સંખ્યામાં જન આંદોલન છેડીશું। આ તાત્કાલિક મીટર બંધ નથી કરશે તો અમે ખરેખર આંદોલન છેડવામાં અમે તૈયારી ભાગરૂપે તૈયાર છે। વલસાડ જિલ્લામાં જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે પણ એ સ્માર્ટ મીટર નથી, એ સ્માર્ટ ચીટર લોકો સ્માર્ટ મીટર લાવી રહ્યા છે, કેમ કે વલસાડ જે છે જિલ્લો એ ટ્રાઇબલ એરિયામાં આખો વિકસિત છે ને એ એરિયામાં કેટલી જગ્યા પર મોબાઈલના નેટવર્ક નથી ચાલતા, તો પછી સ્માર્ટ મીટર કેવી રીતના ચાલવાના ને? સ્માર્ટ મીટર લાવે તમે એટલે મોબાઈલ જેવો ઘાટ છે કે મોબાઈલમાં રિચાર્જ કરો, મોબાઈલ રિચાર્જ પૂરું એટલે મોબાઈલ બંધ થઈ જાય, જેવી રીતના સ્માર્ટ મીટરમાં જે તમે કરો રિચાર્જ પૂરું થઈ જાય તો બંધ થઈ જશે। આ તો ખાલી પેલા GSTના કેમ ફાયદા ગણાવવા નીકળેલા તેવી રીતના આ મંત્રી લોકો ફાયદા જૂઠા ગણાવે છે। એટલે આપણે જાગૃત થવાની જરૂર છે, જનતાએ જાગૃત થવાની છે। અંધભક્તિ છોડો, દેશભક્તિ લાવો। દેશભક્તિ એ માટે કે જે ખોટું થઈ રહ્યું છે એના અંગે તમે અવાજ ઉઠાવો કે આ સરકારથી ડરવાની કે આપણે ન્યાયના માટે લડવાનું છે ને ન્યાયના હક માટે કોઈ બી હિન્દુસ્તાનનો નાગરિક લડી શકે ને સત્યને અહિંસા પર ચાલવાનું છે આપણે, કે આ જે રીતના મીટરના આ લૂંટ ચલાવવાના છે એ લોકો ખાલી ને પ્રાઇવેટ કંપનીને આપવાનું, સરકારી કંપની જ્યારે છે તો છે છતાં બી પ્રાઇવેટને આપવાનું શું કામ છે આપણને? કે જે રીતના BSNL બંધ થઈ ગયું, એ બધું બંધ થઈ ગયું તે શું કામ? તે રીતના આ રીતના સરકારનું આ કામ છે કે આ જનતા લૂંટાય, સરકારને કંઈ ફરક નહીં પડે, જે લૂંટાય તે જનતા જ લૂંટાવાની છે આમાં। એટલે તમે જાગૃત થાઓ ને આ મીટર લગાવે લોકોના પર વિરોધ કરો તમે। અમારે તો આ ખાસ માંગણી છે તમારી કે જનતાએ જાગૃત થવાની જરૂર છે આમાં। સ્માર્ટ મીટર જુઓ તમે, બરોડામાં જુઓ, અમદાવાદમાં જુઓ, સુરતમાં જુઓ, બધી જગ્યા પરથી એ લોકોને ભગાવવામાં આવ્યા છે। એટલે આપણી વાપીની જનતા, વલસાડ જિલ્લાની જનતા બી આ વિરોધ કરવાની જરૂર છે। આ વિરોધ કરશો તો તમને ફાયદામાં રહેશો। કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય ભાજપ દ્વારા સામાજિક ન્યાયના પ્રણેતા ભારતના શિલ્પકાર ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિએ દમણ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો।
બંધારણ અને ભારત રત્ન એનાયત મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ દરમિયાન ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર મજીદ લધાની બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરનું જીવન પરિચય અને તેમના દ્વારા હાથ ધરવામાં આવેલ સંઘર્ષને રજૂ કરીને તેમને મૌખિક શ્રદ્ધાંજલિ આપી હતી. આજના કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ, દમણ દીવ પૂર્વ સાંસદ લાલુ પટેલ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ મહેશ આગરિયા અને નવીન પટેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ એસપી દમનિયા, પ્રવક્તા ભાજપ સેક્રેટરી ફાલ્ગુની પટેલ, પ્રદેશ ભાજપ મહિલા મોરચા પ્રમુખ સિમ્પલબેન કાટેલા, રજનીકાંત ટંડેલ, પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરત પટેલ, પ્રમોદ દમનિયા, વસીમ સૈયદ, કલ્પેશ સિતાર અને જિલ્લા મોરચા અને વિભાગીય અધિકારી હાજર રહ્યા હતા. 7મી ડિસેમ્બરે દમણ સિવિલ અને ક્રિમિનલ કોર્ટમાં કાનૂની સાક્ષરતા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દમણ 6 ડિસેમ્બર એક હોક સભ્ય સચિવ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દમણ દીવ શ્રી એસ હવેત પાઠકના માર્ગદર્શન હેઠળ દમણ સિવિલ એન્ડ ક્રિમિનલ કોર્ટ 7 ડિસેમ્બર સવારે 10 કલાકે હોલમાં કાનૂની સાક્ષરતાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દમણ અને એડવોકેટ બાર એસોસિએશન દમણના સહયોગથી આ કાર્યક્રમ યોજાયું હતું. ઇન્ચાર્જ સભ્ય સચિવ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દમણ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. એડવોકેટ સ્મૃતિ બી રાઠોડ કાર્યક્રમની માહિતીને સ્વાગત પ્રવચન આપ્યું હતું. એડવોકેટ નવીનકુમાર મધ્યસ્થીની મૂળભૂત ફરજો, એડવોકેટ ટીડી પટેલ મધ્યસ્થીથી થતા ફાયદાઓ વિશે માહિતી આપી હતી. એડવોકેટ દીપિકા ટંડેલે મેમોરેન્ડમ રજૂ કર્યું હતું. પણ એમણે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે જ્યારે દેશનું બંધારણ બનાવ્યું એમના અંદરમાં જ્યારે મૃત્યુ પછી આત્માને મુક્તિ મળે તો એ આત્માની સ્વતંત્રતા અને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરજીનું મૃત્યુ 6 ડિસેમ્બર 1956માં થયું હતું અને ભારતના બંધારણના શિલ્પી, ઘડવૈયા, સમાજ સુધારક, સામાજિક એક રસ્તા આ બધા જ જે વિશેષણો બાબા સાહેબને આપવામાં આવે છે એ એટલે આપવામાં આવે છે કે એમણે જીવનભર. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સબકી યોજના સબકા વિકાસ સંદર્ભે ગ્રામ સભાનું આયોજન. નાનાપોંડા પોલીસે બાઇક ચોર આરોપી ઝડપી પાડ્યા.
વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે। દમણના ઘેલવડ ગ્રામ પંચાયતમાં સબકી યોજના સબકા વિકાસ સંદર્ભે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું। દમણના ઘેલવડ ગ્રામ પંચાયતમાં સબકી યોજના સબકા વિકાસ સંદર્ભે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્ટેડિયમ ખાતે આયોજિત ગ્રામ સભામાં ઘેલવડ ગ્રામ પંચાયતના સરપંચ હિતાક્ષી પટેલ, ડેપ્યુટી સરપંચ, પંચાયતના સભ્યો, પંચાયતના બીડીઓ સહિત વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ અને ગ્રામ્ય વડીલો ઉપસ્થિત રહ્યા હતા। આ ગ્રામ સભામાં 2.50 કરોડના વિકાસ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના સરકારી અધિકારીએ કૃષિ, આરોગ્ય, શિક્ષણ, સમાજ કલ્યાણ, બેન્કિંગ સહિત વિવિધ સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। આ સાથે ગામના આગેવાનો દ્વારા રીંગણવાડા જેવા ખેલવાડમાં પણ અંગ્રેજી માધ્યમ શરૂ કરવામાં આવ્યું હતું અને વર્ગ શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી। ગ્રામ સભા સ્થળ પર ગ્રામજનો માટે ઉપચાર પરીક્ષણ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો। બજેટ 2.50 કરોડનું છે અને તેમાં બધું જ આવી ગયું। ગ્રામનું સાફ સફાઈ પણ છે, પાણીની કંઈ બી પ્રોબ્લેમ હોય તે પણ છે, નવી એક્ટિવિટી પણ છે છોકરા માટે, બાળકો માટે, પછી ક્રિકેટનું જે ટુર્નામેન્ટ કરી શકે અમે તેનું પણ બજેટ છે। જીપીડીસીમાં બધું જ આવી ગયું, ટોટલ કવરિંગ કરી નાખ્યું છે। આજે બધા અધિકારી આવ્યા છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટથી અલગ અલગ લોકોએ અધિકારીએ બધાને જણાવ્યું એ લોકોનું આયોજન। આજે સબકી યોજના સબકા વિકાસના અંતર્ગતના જે પણ યોજનાઓ છે એ અધિકારીએ એમને સમક્ષ રજૂ કરી છે અને અમે પંચાયત તરફથી પણ 100% આપશું કે આ રજૂઆતની પૂર્તિ કેન્દ્ર સરકાર અને જે મોદીજીની જે બી યોજના છે બધી જ યોજનાઓને આપવામાં આવશે। વલસાડના કપરાડાના નાના પોંડા પોલીસે બાઇક ચોર આરોપી ઝડપી પાડ્યા છે। વલસાડના કપરાડાના નાના પોંડા પોલીસે બાઇક ચોર આરોપી ઝડપી પાડ્યા છે। બાઇક ચોરનાર 2 આરોપી અને ચોરીના બાઇક ખરીદનાર 2 અન્ય લોકોની પણ અટકાયત કરવામાં આવી છે। આરોપીઓએ ચોરેલા 4 બાઇક પણ પોલીસે કબજે કર્યા છે। આરોપીઓ કપરાડા વિસ્તારમાંથી બાઇક ચોરીને મહારાષ્ટ્રમાં વેચી નાખતા હોવાનો ખુલાસો આરોપીએ ચોરેલું 1 બાઇક એક સગીરને વેચ્યું હોવાનું બહાર આવ્યું છે। પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકની પણ અટકાયત કરી છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। DGVCL દ્વારા લગાવવામાં આવતા સ્માર્ટ મીટરના વિરોધ। દમણ કાર્યાલય ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। સબકી યોજના સબકા વિકાસ સંદર્ભે ગ્રામ સભાનું આયોજન। નાના પોંડા પોલીસે બાઇક ચોર આરોપી ઝડપી પાડ્યા। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।